શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નની. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે ભાઈ તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે SOIA સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા છે. તેના નીચેના પૈકી કયા વિધાન સાચા છે? નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો 11,098.81 કિમી થયો છે. નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર થી લઈને 2340.62 કિમી થયો છે. યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. ચાલો જવાબ આપજો. માત્ર એક અને બે, માત્ર બે કે શું છે? ચાલો શું જવાબ આવશે? સર્વે ઓફ ઇન્ડિયા છે તાજેતરની અંદર સરસ મજાનો સર્વે કર્યો હતો. આની અંદર બંને આંકડા સાચા છે કે ભાઈ નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો 11,098.81 કિલોમીટર છે. નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો કે જે 1600 કિલોમીટરનો હતો એ વધીને હવે 2340.62 કિલોમીટર થઈ ગયો. એટલે કે ગુજરાતનો દરિયા કિનારો ભારતની અંદર ફર્સ્ટ નંબરનો પહેલેથી હતો તેને હવે એનાથી વધારે છે એ પહેલા નંબરનો થઈ ગયો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ એ રાખવાનું છે કે ભાઈ ભારત દેશની અંદર કયા દરિયા કિનારા છે એ ખરેખર વધારે છે એ લંબાઈ ધરાવતા છે. ઓકે, તો ખાસ યાદ રાખવાનું છે. સૌ પ્રથમ પહેલા નંબરે કયો આવશે? તો કે પહેલા નંબરે આપણો ગુજરાત આવશે. કયા આવશે? ગુજરાત આવશે. તમારે જો એક યાદ રાખી લેવાનું, આપણે ગેમ રમતા ખબર વાઇસ સિટી, તો GTA એમ તમારે યાદ રાખવાનું છે. GTA બરાબર અનુક્રમે છે પહેલો, બીજો અને ત્રીજો નંબર છે આ દરિયા કિનારાનો છે. પહેલા નંબરે ગુજરાત થશે 2340.62 કિલોમીટર. બીજા નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો તમિલનાડુ આવે છે. શું આવે છે? તમિલનાડુ. આંધ્રપ્રદેશ હતું પહેલા, કે જ્યારે ગુજરાતનો 1600 કિલોમીટર હતો ત્યારે આંધ્રપ્રદેશ હતું, પણ હવે જો 1068.69 કિલોમીટર સાથે તમિલનાડુ બીજા નંબરે ભારત દેશની અંદર સૌથી વધારે દરિયા કિનારો ધરાવે છે. અને ત્રીજા નંબરે છે એપી એટલે કે આંધ્રપ્રદેશ 1053.7 કિલોમીટર સાથે છે. એ આંધ્રપ્રદેશ છે ત્રીજું રાજ્ય છે. તો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ સૌથી વધારે દરિયા કિનારા ધરાવતા રાજ્યની અંદર પ્રથમ નંબર ગુજરાત રાજ્યનો છે, બીજો નંબર તમિલનાડુ રાજ્યનો છે અને ત્રીજો નંબર આંધ્રપ્રદેશ રાજ્યનો છે. જો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો અંદમાન અને નિકોબાર છે સૌથી વધારે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે રાજ્યની અંદર નથી આવતા. એનો ઓલરેડી 3083.50 કિલોમીટર છે એમનો દરિયો કિનારો છે. એટલે એવી રીતના ઓવરઓલ કેટલો બને છે? 11,098.81. સર્વે ઓફ ઇન્ડિયા, લેન્થ ઓફ કોસ્ટલાઇન ઓફ ઇન્ડિયા, બરાબર ઓફિશિયલ માહિતી છે. ઓકે, તો ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર છે એ 100% પૂછાવા લાયક છે. હા, ડીવાયએસઓ માટે કામ લાગશે, 100% કામ લાગશે. યસ, સૌથી ઓછો ક્યાં છે? પોંડિચેરીની અંદર છે સૌથી ઓછો છે. ઓકે, પોંડિચેરીની અંદર કેટલો છે? તો કે 42 કિલોમીટર છે. 42.65 કિલોમીટર જેટલો સૌથી ઓછો છે પોંડિચેરીમાં છે. તો અહીંયા સુધી ક્લિયર. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં 76મા વન મહોત્સવ અંતર્ગત કયા જિલ્લામાં 24મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું? દાહોદ, નડિયાદ, મહીસાગર કે ખેડા? જો પહેલા છે એ વાત કરવામાં આવતી હતી કે ભાઈ શૌર્ય સિંદૂર વન નામનું છે એક વન છે કચ્છની અંદર યોજાવાનું છે, એની અંદર લોકાર્પણ થવાનું છે, પણ એ બધી માહિતી છે એ એનો વ્યર્થ. તાજેતરમાં નવું જ એક વન છે એ મધ્ય ગુજરાતને આપવામાં આવ્યું છે. કોને આપવામાં આવ્યું છે? મધ્ય ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની અંદર વિદ્યાર્થી મિત્રો કોને? તો કે ખેડા જિલ્લાને આપવામાં આવ્યું છે. આ જે લાભ છે એ ખેડા જિલ્લાને આપવામાં આવ્યું છે અને વનનું નામ છે ગળતેશ્વર વન. શું છે? ગળતેશ્વર વન 24મું સાંસ્કૃતિક વન બન્યું છે. આની પહેલા હરસિદ્ધિ વન છે એ દેવભૂમિ દ્વારકા ખાતે છે એ બનેલું હતું, બરાબર છે. હરસિદ્ધિ વન છે, રાજ્યના જે વન મંત્રી છે મુળુભાઈ બેરા, પણ આનું પણ ઉદ્ઘાટન છે 76મો વન મહોત્સવ હતો એની અંતર્ગત 24મું જે વન છે ગળતેશ્વર વન છે બન્યું. આપણા ગુજરાત રાજ્યના છે એ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છે એમનો લોકાર્પણ છે કરવામાં આવ્યું હતું. જો 76મો વન મહોત્સવ અને 24મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ 30 ઓગસ્ટ 2025 ના રોજ ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે 76મા વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. ગળતેશ્વર ખાતે 76મા વન મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. અને આ ગળતેશ્વર વનનું નામ જ તે છે ગળતેશ્વર વન છે, બરોબર છે. વનનું નામ જ તે ગળતેશ્વર વન છે. વિદ્યાર્થી મિત્રો આની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી હતી.
સૌપ્રથમ ગાંધીનગરની અંદર જો પહેલું વન પૂછે ને તો પુનિત વન છે એ ગાંધીનગર ખાતે છે એ સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદથી લઈને 23 વન જેટલા હતા અત્યાર સુધી અને 24 વન છે એનું લોકાર્પણ કર્યું હતું. ખરેખર 1 જુલાઈ થી લઈને 8મી જુલાઈ સુધી છે વન મહોત્સવ ચાલતો હોય છે, પણ આ વખતે છે 30 ઓગસ્ટ 2025 ના રોજ છે એ આમનો રાજ્યવ્યાપી છે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખાસ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કારણ કે પરીક્ષાની અંદર છે એ ખાસ પૂછાય છે. ઓકે, અને અહીંયા છે એ ગળતેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. ઓકે, તો એ પણ ખેડા જિલ્લાની અંદર છે, એ યાદ રાખવા જેવું છે. ગળતેશ્વર મહાદેવનું મંદિર ખાસ યાદ રાખજો. ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે સૌથી મોટો અને લાંબો હિન્દુ તહેવાર બડા દશાઈન ખાલી જગ્યા દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો? નેપાળ, શ્રીલંકા, કંબોડિયા કે થાઈલેન્ડ? આ એવો એક તહેવાર છે વિદ્યાર્થી મિત્રો કે જે હિન્દુ તહેવાર છે અને આશરે 15 થી 20 દિવસ સુધી ચાલે છે. કેટલા દિવસ સુધી? 15 થી 20 દિવસ સુધી છે એ ચાલે છે. અને આની અંદર મોટા ભાગે રંગોળી દોરવામાં આવે છે. શેની દોરવામાં આવે છે? તો કે કંકુ અને ચોખાની છે રંગોળી દોરવામાં આવે છે. રંગબેરંગી છે એ આ તહેવાર નિમિત્તે કરવામાં આવે છે. અને આનું જે નામ છે એ કયું છે દેશનું? તો કે નેપાળ દેશનું નામ છે. શું નામ છે? નેપાળ દેશનું નામ છે. આપણે તમે જોઈ શકો કે અહીંયા મોટા ભાગે છે રાત્રે પેલા જગાડવા માટે આવે, જાગતી રહો એવા આપણે જેને ગોરખા કહીએ એવા નેપાળના જે મોટા ભાગે હોય છે અને મોટા ભાગેનું નામ આપણે રાખી જ દીધું હોય બહાદુર. ઓકે, તો નેપાળનો આ સૌથી મોટો અને લાંબો હિન્દુ તહેવાર છે જેનું નામ શું છે? બડા દશાઈન. બરાબર, જેની અંદર રંગોળી કલાત્મક કરવામાં આવે છે. 15 થી 20 દિવસ સુધી ચાલે છે અને કંકુ અને ચોખાની રંગોળી કરવામાં આવે છે. ક્લિયર છે? ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના કયા રાજ્યોમાંથી કર્કવૃત સ્પર્શ થતો નથી? એકદમ ઈઝી પ્રશ્ન છે. હવે હાવ ચકલી જેવો પ્રશ્ન છે. અહીંયા એક જ યાદ રાખવાનું છે, મમ્મી પણ ગુજરાતી છે. ચાલો, બધાયના છે ને નામ જ છે. ચાલો, મમ્મી પણ ગુજરાતી છે. એક જ જવાબ નો આવે, બાકી બધા જવાબ આવે. સિમ્પલ, એક જ જવાબ ખાલી નો આવ્યો, એક જ નો આવે. કયું આવે? મણિપુર છે, બાકી નો આવે, બાકી બધા આવે. જો ગુજરાત આવે, ગુજરાત થી શું છે? તો કે ગુજરાત છે. ત્રીથી શું છે? તો કે ત્રિપુરા. ચોથી છત્તીસગઢ છે. રાથી રાજસ્થાન છે. અહીંયા મધ્યપ્રદેશ છે. અહીંયા શું છે? તો કે મિઝોરમ છે. ઓકે, ખાસ યાદ રાખજો, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરા. આટલું યાદ રાખવાનું છે. બસ એટલા છે. એ શું છે? તો કે ભાઈ કર્કવૃત એ રાજ્યમાંથી છે પસાર થાય છે. મણિપુરમાંથી પસાર થતું નથી. પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ભારતમાં પ્રમાણ સમય રેખા અલ્હાબાદના સમય પ્રમાણે નક્કી કરવામાં આવ્યું છે. અલ્હાબાદ એટલે કે હાલનું પ્રયાગરાજ. ઓકે, અલ્હાબાદ એટલે કે હાલનું પ્રયાગરાજ. ગુજરાત રાજ્યની ત્રણેય બાજુએ અરબ સાગર છે. જમીનથી પાકિસ્તાન, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જોડાયેલ છે. દેશમાં ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો આવેલ છે. ચલો, આમાંથી કયા વાક્ય યોગ્ય છે જણાવજો. યસ, સિક્વન્સમાં છે. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ અને ત્રિપુરા. એક 3 1 2 3 કયા છે વિદ્યાર્થી મિત્રો? જો આની અંદર ખાસ યાદ રાખજો કે ભાઈ ભારતનો જે પ્રમાણ સમય એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, બરોબર, આવી રીતના આપણે +5 અને 30 છે એ કહેતા હોઈએ છીએ. 5 અને 30 કલાક છે આગળ આવતું હોય છે. તો એ અલ્હાબાદના સમય પ્રમાણે નક્કી થાય છે. સાચું છે. પછી ગુજરાત રાજ્યની ત્રણેય બાજુએ છે શું છે? તો કે અરબી સમુદ્ર છે, અરબ સાગર છે. એ સાચું છે, કારણ કે જમીનથી છે એટલે કે સરફેસથી પાકિસ્તાન, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ છે જોડાયેલ છે. અને દેશમાં ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો આવેલ છે આપણે જોઈ ગયા, બરાબર છે. 2340.62 કિલોમીટર છે એમની શું છે? તો કે લંબાઈ છે. યાદ રાખજો. હેલો સર, ગુડ મોર્નિંગ. જય મા મોગલ, જય મા મોગલ કૃષ્ણ પ્રેમી. ચલો, ગુડ મોર્નિંગ ગુડિયા, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ રવિભાઈ. ચલો, નીચેના પૈકી કયા વિધાનો ખરા છે જોવાનું છે. ગુજરાતમાં પીવાના પાણી માટે ટાંકી બાંધનાર ભાવનગર સૌપ્રથમ રજવાડું હતું. જામનગરના જામ રણજીતસિંહ મહાન ક્રિકેટર હતા.
લાખાજી રાજે રાજકોટના પ્રજાપ્રતિનિધિ સભામાં મહિલાઓ માટે 5 બેઠકો અનામત રાખી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે 1894 બરોડા ખાતે એક સંગ્રહાલયની સ્થાપના કરી હતી. ચલો આમાંથી શું જવાબ આવે છે? ઓપ્શન નંબર એ આની અંદર છે એ મોટા ભાગે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ફેકોલોજી છે એ કામમાં બધાને આવશે. ઓકે, ડિપાર્ટમેન્ટ ઓફ ફેકોલોજી છે એ કામમાં આવશે. યસ, વેરી ગુડ, ખૂબ સરસ, બધાનો ગપ્પો છે. ચાલો આગારીઓ હવે આપણે જવાબ આપી દઈએ. જવાબ આવે છે માત્ર 1, 2 અને 4. લાખાજી રાજે રાજકોટના પ્રજાપ્રતિનિધિ સભામાં મહિલાઓ માટે છે ને ખરેખર 5 બેઠક છે અનામત નહોતી રાખી. કેટલી બેઠક રાખી હતી? 2 બેઠક છે અનામત રાખી હતી. બાકીની છે પુરુષો માટે અનામત રાખી હતી. ઓકે, ખાસ યાદ રાખજો કે ભાઈ કેટલી, તો કે 2 બેઠક છે અનામત રાખી હતી. 5 બેઠકો છે થોડીક વધી પડતી હતી. ઓકે, તો આની અંદર છે ને 3જા નંબરનું જે સેન્ટેન્સ છે એ આપણું ખોટું છે. 3જા નંબરનું જે સેન્ટેન્સ ખોટું છે એટલા માટે આપણો જવાબ શું બને છે? ઓપ્શન નંબર એ રાઈટ બને છે. એટલે કે 1, 2 અને 4 છે એ આપણો જવાબ છે એ સાચો બને છે. વેરી ગુડ, ખૂબ સરસ. જો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. ગુજરાતના અહમદ શાહ પ્રથમે તેની રાજધાની ક્યાંથી ક્યાં સ્થળાંતર કરી હતી? પાટણથી અમદાવાદ નવું શહેર, ખંભાતથી અમદાવાદ નવું શહેર, ભરૂચથી અમદાવાદનું નવું શહેર કે ગિરનારથી અમદાવાદનું નવું શહેર? ચાલો જવાબ આપજો. એ સાચું છે ભાઈ. પાટણ 555 થી અમદાવાદનું નવું શહેર છે ત્યાં ફેરવી હતી. કોણે? તો કે ગુજરાતના રાજા અહમદ શાહ પ્રથમ પાટણથી લઈને અમદાવાદનું નવું શહેર છે એમણે સ્થળાંતર કરી હતી. વેરી ગુડ, ખૂબ સરસ. કોઈ પાટણથી પાકિસ્તાન નો કહેતા હોય તો પિક્ચરનું નામ છે વિક્રમ ઠાકોરના. આનું છે ને જો તમને પૂછે ને તો 1411 આવ્યો અને જે સાલ છે ને 1411 આવે. હાલો આગળ વધીએ. હા, 26 ફેબ્રુઆરી 1411. ચલો ત્યારબાદનો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ ફેક્ટરી ખાલી જગ્યા સ્થળે ખોલવામાં આવી હતી? સુરત, ભરૂચ, હુગલી કે મછલીપટ્ટમ? ચલો જવાબ આપજો ભાઈ, શું આવશે? એ કહે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવે છે આપણો સુરત આવે છે. શું આવે છે? સુરત. મે બી 1453 જ આમનું યર હતું. બરાબર, સુરત ખાતે છે એ. જો એક યાદ રાખજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે વાત થઈ છે, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત થઈ નથી. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હોત ને તો પાછું છે શું આવે? મછલીપટ્ટમ આવે. ડચ. ઓકે, તો યાદ રાખજો. યસ, ઓકે. હા, કોન્સ્ટેન્ટિનોપલ નું પતન 1453 ખૂબ સરસ. ડચ આવે ને ડચ તો એની અંદર માછલી આવે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે, મેરુતુંગ દ્વારા રચિત નીચેના પૈકીની કઈ કૃતિ એ ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઇતિહાસ છે? ચાલુક્ય એટલે આપણે અપભ્રંશ કરીને છે એ સોલંકી લઈશું. આ મેરુટુંગા એટલે છે ને મેરુતુંગ છે. બરાબર, ચાવડા, ચાલુક્ય અને વાઘેલાઓનો ઇતિહાસ છે. રાજતરંગિણી, ગુર્જર રાષ્ટ્રચરિત, ગુર્જર પ્રતિષ્ઠા કે આપેલ પૈકી એક પણ નહીં? વિદ્યાર્થી મિત્રો આની અંદર જવાબ આવે છે આપેલ પૈકી એક પણ નહીં. કારણ કે મેરુતંગ રચિત કયો હતો વિદ્યાર્થી મિત્રો? એનું નામ છે પ્રબંધ ચિંતામણી. શું હતો? પ્રબંધ ચિંતામણી નામનો છે એ ગ્રંથ છે એમની પાસે છે એ લખેલો હતો. એવી કૃતિ હતી કે જેની અંદર છે કયા? તો કે ચાવડા, ચાલુક્ય અને વાઘેલા વંશનો ઇતિહાસ છે. કેમાં હતો? તો કે પ્રબંધ ચિંતામણીમાં, રાજતરંગિણીમાં નહોતો. ઓકે, પ્રબંધ ચિંતામણી છે એની અંદર હતો. ક્લિયર છે? ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે એ આપણે જોઈએ. પ્રાચીન ભારતમાં સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક કોણ હતા? તબીબી સેવાઓને આપણે કેમ ઇંગ્લિશની અંદર ડોક્ટર કહીએ, ગુજરાતીની અંદર દાક્તરી સેવા કહીએ. શું કહીએ? દાક્તરી સેવા. ઇંગ્લિશની અંદર આપણે એન્જિનિયર હોય ને તો એને આપણે એન્જિનિયર કહીએ, પણ ગુજરાતીમાં એનું નામ છે ઇજનેર. ગુડ મોર્નિંગ કિશન, ગુડ મોર્નિંગ. ચાલો સી 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 કહે છે સાચું છે, સુશ્રુત છે. શું છે? સુશ્રુતાચાર્ય છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે એને સૌપ્રથમ તબીબી સેવાઓના સુધારક હતા. કોણ હતા? તો કે
આચાર્ય સુશ્રુતાચાર્ય, એમણે છે એક ચિકિત્સા ચાલુ કરી હતી જેમનું નામ હતું શલ્ય ચિકિત્સા. કઈ હતી? શલ્ય ચિકિત્સા છે એ ચાલુ કરી હતી. ટૂંકમાં વાઢકા પદ્ધતિથી જે સારવાર, ઓપરેશન જેને આપણે કહીએ ને, ત્યાંથી છે એ આપણે શરૂઆત કરી હતી. સુશ્રુત સંહિતા નામનો છે ગ્રંથ એમણે લખ્યો હતો, ખૂબ સરસ નામનો. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે આપણે જોઈએ, મહિમ્ન સ્ત્રોત શું છે? ભગવાન ગણેશજીનો મહિમા વર્ણવતું સ્ત્રોત, પુસ્તકનું નામ, ન્યૂઝપેપરનું નામ કે શિવજીનું મહિમા વર્ણવતો સ્ત્રોત? ચાલો જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો. જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શિવજીનો મહિમા વર્ણવતું સ્ત્રોત એટલે શિવ મહિમ્ન સ્ત્રોત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમેવ બંધનાત મૃત્યુર્મોક્ષ્યમામૃતા. આ શિવ મહિમ્ન સ્ત્રોત છે. એમનું ગાયન કરવાથી છે તમને એક અદમ્ય ઉર્જાની છે પ્રાપ્તિ થાય છે. સાથોસાથ છે કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ પણ જો નામ છે એમનું જપ તો તમે કરતા જાઓ તો એક તમારા મનની અંદર છે એક આંતરિક શાંતિનો છે તમને અનુભવ થશે ને તમે એક તમારી જાત પ્રત્યે છે ફોકસ કરી શકશો. ઓકે, ચલો, આ શિવજીનો મહિમા વર્ણવતો સ્ત્રોત છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ભાઈ આચાર્ય હેમચંદ્રાચાર્યના નિવાસે નત નવું સાહિત્ય લખાતું, વ્યાકરણ લખ્યું, વ્યાકરણના મૂળ સૂત્રો, વૃત્તિ અને વિવેચન તૈયાર થયા. આ ગ્રંથ તૈયાર થયા અને તેને શણગારેલા હાથી પર આદરપૂર્વક પધરાવી આખા પાટણમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો ને પોતે પગે ચાલીને યાત્રામાં જોડાયા. તે વખતે પાટણના શાસક કોણ હતા? બસ આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. જવાબ આની અંદર આવશે ઓપ્શન નંબર એ, સિદ્ધરાજ જયસિંહ. શું આવશે? સિદ્ધરાજ જયસિંહ છે એ પાટણના શાસક હતા ને જે હાથી હતો એનું નામ હતું શ્રીકર હાથી. એની અંબાડી ઉપર છે એ લઈને જતો હતો. ઓકે, ચાલો આગળ વધીએ. કઈ વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વનસ્પતિને ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી? ચાલો, ડી કચ્છ. યસ, ઓપ્શન નંબર ડી આવશે. કઈ વિદ્યાપીઠ આવશે? નાલંદા વિદ્યાપીઠ આવશે. શું આવશે? નાલંદા વિદ્યાપીઠ છે એમના આચાર્ય કોણ હતા? તો કે નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન હતા. ઓકે, આરોગ્ય મંજરી અને રસ રત્નાકર નામના જે ગ્રંથ છે એના રચયિતા હતા. 100% સાચું છે. સુશ્રુત સંહિતા આવશે. શું આવશે? સુશ્રુત સંહિતા આવશે. નંદકુંવરબા યાદ આવી? ના, નંદકુંવરબા નથી. નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય તો ભાવનગરની અંદર આવેલું છે. નંદકુંવરબા મહિલા કોલેજ પણ આવેલું છે. ખૂબ સરસ કામ કરી રહી છે. ઓપ્શન નંબર ડી આવશે ભાઈ, સુશ્રુત સંહિતા આવશે. શું આવશે? સુશ્રુત સંહિતા આવશે કે એમણે પ્રખ્યાત ગ્રંથ છે લખ્યો તો આની અંદર શેની માહિતી છે? તો કે શલ્ય ચિકિત્સા કઈ રીતના કરવી, એટલે કે વાઢકાપ સાથે છે એ કઈ રીતના શલ્ય ચિકિત્સા કરવી એના પુરાવા સાથે છે. ચાલો, ત્યારબાદ છે અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા અને યઝદી કરંજીયા. આ ત્રણેય નામ નીચેના પૈકી કઈ કળા સાથે સંકળાયેલા હતા? શિલ્પ, નાટ્ય, નૃત્ય કે સંગીત? જો અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા અને યઝદી કરંજીયા આ છે ને મુખ્યત્વે પારસી નામ છે. જો કેમ જોડી કળા મજામાં? શું કાટો છે? શું કાટો છે? મજામાં? પારસી છે. પારસીના ઘરે એકવાર છે ને પારસીના ઘરે કૂતરું આવ્યું અને કાઠિયાવાડી છે અહીંથી ગયો હશે તો પારસીના ઘરે કૂતરું આવ્યું ને તો કૂતરું છે ને હાવ 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 કરતું હતું. તો એ પારસી છે ને એ કહેતા હતા જતો રે જતો રે, ટકા લાકડી બાકડી નાખવી પાછા, જતો રે જતો રે. તો એ કઈ કૂતરું છે ને હામું આવ્યું, જતો રે છે, ખબર નથી પડતી છું છું છું. થોડો કાઠિયાવાડી પાછળથી આવ્યો, હુડ એમ કીધું ને તો કૂતરું ગયું ગોળી કાઢતું. એટલે જોયું આ ખાલી આ ગુજરાતી છે બોલીનો પ્રભાવ છે. કાઠિયાવાડી બોલી છે ને એકદમ આમ કહેવાય ને કે આમ પહાડી છે અને પારસી એકદમ ધીમી ધીમી છે. એટલે આવું ક્યારેક થાય. ચાલો, હુડ કરતું ગયું તો ઓલું તો વંડિયું ઠેકી ગયું કૂતરું. હાલો ભાઈ, આની અંદર જવાબ આવશે નાટ્ય આવશે. શું આવશે? નાટ્ય છે આપણો જવાબ આવશે. અદી મર્ઝબાન, ફિરોઝ આંટિયા અને યઝદી કરંજીયા પારસી નાટક મંડળી ને બધા હતા.
એટલે કૂતરા છે એ કઈ એક્સક્યુઝ મી એવું કહેવાથી જાય? હોઈડ એમ કરો એટલે ભાગી જાય. હાલો આગળ વધીએ ભાઈ. મેઘરાજાના આગમનને વધાવતા એવા ખાસ તહેવારોમાં ભાદરવા સુદ એકાદશીએ ખાલી જગ્યામાં ઉજવાતો જળ જીર્ણી એકાદશીનો ઉત્સવ એક અનેરો ઉત્સવ છે. જો હવે આવશો જળ જીર્ણી એકાદશી. ચાલો શું આવે છે? સી 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 ભાઈ જવાબ આની અંદર આવશે ઓપ્શન નંબર સી, ભાલ પ્રદેશ આવશે. શું આવશે? ભાલ પ્રદેશ છે કે જે ભાવનગર થી લઈને આખો નિર્માણનો પટ્ટુ શરૂ કરો તે અમદાવાદ સુધીનો જે આખો પ્રદેશ છે તેની અંદર એ જે ભાલ પ્રદેશ છે જેના છાસિયા ઘઉં છે એ વખણાતા હોય છે એની અંદર જળ જીર્ણી એકાદશીનો છે એ ઉત્સવ મનાવવામાં આવે છે. ચલો ભાઈ આની અંદર છે ઓપ્શન નંબર છે શું આવે છે? સી આવે છે. વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે. 100% સાચી બાબત છે. અને પીઠોરા ચિત્રકલા સાથે ગાયન વાદન અને નર્તન પણ ભળે છે એટલે કે ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ચોક્કસ ચોક્કસ. હા અમદાવાદ આવીશું પાકું. ચલો ધંધુકા તાલુકાના ભીમનાથજી મંદિરમાં તથા એ તાલુકાના આકરૂ, પરબડી અને ખરડ ગામોના પ્રાચીન ઘરોમાં ખાલી જગ્યા આજે પણ આકર્ષણ રૂપ છે. ભીત ચિત્રો નેજવા એ અને બી બંને કે એ અને બી બંને પૈકી એક પણ નહીં. જો ગુજરાતની લોક સંસ્કૃતિની અંદર છે એક સારા એવા એમ કહેવાય કે અમારા ગુરુજી કહેવાય કે જે લોક ચિત્રકલા, લોક ભીત કલા, ટૂંકમાં લોક સાહિત્યની અંદર છે ઘણું બધું સાહિત્યનું છે સફર કર્યું એવા જોરાવરસિંહ જાદવ સાહેબ. એમનું વતન એટલે કે એ જ્યાં રહે છે એ ગામ છે એ આકરૂ. બરાબર, એ આકરૂની અંદર રહે છે અને ધંધુકાનું છે ને આકરૂ ગામ છે એની અંદરથી છે ખૂબ જવાબ આવે છે 100% જવાબ આવે છે નેજવા આવે છે. શું આવે છે? નેજવા છે એ આવે છે. નેજવા એટલે શું હોય કે એક ઘર હોય ને તો આવી રીતના ઘર આપેલું હોય, આવી રીતના આખું ઘર હોય તો એની આગળ છે આવા કલાત્મક રીતે છે નેજવા દોરેલા હોય. તો નેજવા છે ને ખરેખર આપણે કેમ દિવાલની આગળ છે થોડીક પેરાફિટ આવી રીતના કરીએ તો નેજવા થકી છે લોકો જોઈ શકે કલાત્મક રીતે છે એને શું કહેવાય છે? નેજવા કહેવાય છે. તો આ જે નેજવા છે ને જો આવા કંઈક હોય આવી રીતના આખું સરસ મજાનું ઘર હોય તો અહીંયા જો તમને દેખાય છે ને આ આખાને શું કહેવાય? તો કે એને નેજવા કહેવાય. શું કહેવાય? નેજવા. તો નેજવા એટલે એક જાતના દિવાલની છે એ બાર સરસ મજાના કલા કોતરણી કરેલા છે એ નેજવા હોય. અને નેજા હોય ને, નેજા એમ પૂછ્યું હોય તો ગુજરાતી વ્યાકરણમાં યાદ રાખવાનું નેજા એટલે શું થાય? નાની ધજા. બરાબર, તો કે ને રામાપીરના લીલા પીળા નેજા ફરકે, તો એ નેજા એટલે ધજા છે કહેવાતું હશે ને. નેજવા એટલે શું થાય? તો કે આવી રીતના નાનકડી એવી ભીત છે. અને હજી છે એ નેજવું કરવું એવો રૂઢિપ્રયોગ છે. જો નેજવું કરવું, તો નેજવું કરવું એટલે કે શું? તો કે દૂરથી આવતા વ્યક્તિને જોવું, દૂરથી આવતા વ્યક્તિને જોવું અથવા ધ્યાનથી જોવું. બરાબર, અથવા ધ્યાનથી જોવું એને નેજવું કરીને છે જોવું કહેવાય. બરાબર, ગામડાની અંદર ગયા હોય ગામડાની અંદર ગયા હોય ને તો ગામડાની જે આમ ડોશી હોય ને આમ નેજવું કરીને જોતા હોય, એલા લેતો જાતો પેલી કેરી છે આંબેથી તોડી જાય તો બેટા જો હામે રહી. તો એ છે ને એ ડોશિયું છે ને એ આવું નેજવું કરીને જોયું કે આમે કેરી ક્યાં ટીંગાય છે. બરોબર, એટલે આ છે ને ગામડાની અંદર તમને જોવા મળે. એટલે જોતો કોનો છોકરો ભળાય છે? એ છોકરા અહીંયા એમ કે. તો એ નેજવું કરીને જોવે ને એટલે શું કરે? ધ્યાનથી જોવે. ઓકે, આ યાદ રાખજો, હવે તમને નહીં ભૂલાય. હાલો, ગુડ મોર્નિંગ બિનલબા, ગુડ મોર્નિંગ. ચલો, વર્લ્ડ હેરિટેજ સાઇટની અસ્થાયી યાદીમાં સમાવિષ્ટ સ્થળો અને રાજ્યની જોડીઓ પૈકી સ્થળ અને રાજ્યની કઈ જોડી સાચી નથી? હાલો, ગામડાના સીસીટીવી તો ડોહા કહેવાય. તરણેતરનો મેળો હતો ને તો તરણેતરના મેળાની અંદર છે એ બાબા હતા એક. બરોબર, એ બાબા નામ તો હું ભૂલી ગયો પણ કે તમે કેટલા લાડવા ખાઈ જાઓ? તે કે ક્યાંય કે પહેલો નંબર આવે ત્યાં સુધી વિચારો કેટલા લાડવા, 32 લાડવા ખાઈ જાય, 3 ડોલ તો દાળ પી જાય. આપણને એમ લાડવા ખાવા આવે છે કે ખાતર પાડવા ખબર નથી પડતી. હાલો, જવાબ આની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી. જો આયર બેનાકલ મેગાલિથિક સાઇટ છે. બરાબર છે, મેગાલિથિક એટલે મોટો પથ્થરો હોય ને મેગાલિથિક કહેવાય. બરાબર, મહારાષ્ટ્રની અંદર આવેલું છે એ જોડી છે સાચી નથી. કારણ કે સાતપુડા ટાઈગર રિઝર્વ છે મધ્યપ્રદેશમાં આવેલું છે, એનો સમાવેશ અસ્થાયી યાદીમાં કર્યો છે. બરાબર, કાંચીપુરમના મંદિરો તમિલનાડુ અને ભેડાઘાટ લમેટાઘાટ મધ્યપ્રદેશ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓપ્શન નંબર સી છે એ આપણો જવાબ આવે છે. ઓકે, ચાલો
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે? CSMCRI. CSMCRI હું જી આવ્યો. ખૂબ સરસ મજાનું છે, કામ કરી રહ્યા છે. મીઠાનું આખું સંશોધન છે ને બધાને બહુ જ આવવા દે છે. બહુ મસ્ત સંસ્થા છે. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ભાવનગર આવે છે. શું આવે છે? ભાવનગર છે CSMCRI. આ પ્રશ્ન છે લગભગ 4 વાર છે એ GSSB ગૌણ સેવા પસંદગી મંડળની અંદર પૂછાઈ ચૂકેલો છે કે ભાઈ CSMCRI સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ક્યાં આવ્યું છે? ભાવનગર ખાતે છે એ આવ્યું છે. ચાલો, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલ છે? બ્લેક બક નેશનલ પાર્ક ભાવનગર, વાંસદા યાદ નથી રાખવાનું, વાંસદા અને ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર. કયું જવાબ આવશે? ચાલો, ડી ન આવે તો સંન્યાસ પાકો એમ. ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે ઓપ્શન નંબર ડી. ભાઈ 3 સાચું છે કે ભાઈ બ્લેક બક એટલે કે આ બ્લેક બક છે ને બીજું કઈ નહીં, કાળિયાર. કાળિયારનું જે નેશનલ પાર્ક છે ભાવનગર ખાતે આવેલું છે. વાંસદા નેશનલ પાર્ક છે વાસંદાની વાંસદા, નવસારી ખાતેની ખીજડીયા, જથી યાદ રાખવાનું છે જામનગર. જામનગર ખાતે છે આવેલું છે, ખાસ યાદ રાખજો. ઓકે ચાલો, જો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ છે મહત્વના આપણા અભયારણ્ય અને નેશનલ પાર્ક છે. ઓકે, મહત્વના યાદ રાખજો. સૌપ્રથમ છે આપણે આપણા ઘરથી શરૂઆત કરાય, બરાબર છે, એટલે કે આપણા સૌરાષ્ટ્રથી શરૂઆત કરાય. ઓકે, તો ભાવનગર ખાતે છે કયું આવેલું છે? તો કે વેળાવદર નેશનલ પાર્ક વલભીપુર ખાતે આવેલું છે. બ્લેક બક એટલે કે કાળિયાર માટે પ્રખ્યાત છે. કોના માટે છે? તો કે કાળિયાર માટે છે, પ્રખ્યાત છે. ઓકે, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી થોડુંક ભાવનગરથી આ બાજુ નીચે ઉતરો તો અમરેલી ખાતે પનિયા અને મિતિયાલા આવે. શેના માટે આવે? પનિયા અને મિતિયાલા ધારી ખાતે આવેલું છે. તો પનિયા અને મિતિયાલા છે અભયારણ્ય અમરેલીમાં આવેલું છે. ત્યાંથી થોડુંક નીચે ઉતરો તો ગીર સોમનાથમાં ઉના ખાતે આવેલું છે ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક. ત્યાંથી તમે થોડાક ઉપર જાઓ તો આવે છે બરડા અભયારણ્ય પોરબંદર ખાતે, સૌથી નાનું અભયારણ્ય, બરાબર, અને કામધેનુ અભયારણ્ય છે ધરમપુર, ખાસ ગાય માટેનું છે. ત્યારબાદ તમે ઉપર જાઓ તો આવે છે મહાગંગા ગાગા અભયારણ્ય. ક્યાં આવ્યું? તો કે કલ્યાણપુર, દેવભૂમિ દ્વારકા. ત્યાં જ આવેલું છે મરીન નેશનલ પાર્ક, ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાથી જોડિયા લઈને ક્યાં? તો કે જામનગર. પછી અહીંયા આપણું જો આપણો જવાબ છે ખીજડીયા પક્ષી અભયારણ્ય. ક્યાં આવેલું છે? જોડિયા, જામનગર ખાતે આવેલું છે. ત્યાંથી ઉપર જઈએ તો રામપરા અભયારણ્ય. વાંકાનેર ક્યાં? તો કે મોરબી ખાતે છે આવેલું છે રામપરા અભયારણ્ય. ત્યાંથી બાજુમાં જઈએ તો ઘોડખર અભયારણ્ય. ધ્રાંગધ્રા, કચ્છ અને સુરેન્દ્રનગર ત્રણેયની છે સરહદની અંદર લાગે છે. ઓકે, ત્રણેયની સરહદની અંદર લાગે છે. અને પછી ઉપર આપણે જઈએ તો કચ્છડો બારેમાસ એવી રીતના નારાયણ સરોવર આવેલું છે. ક્યાં? તો કે લખપત ખાતે આવેલું છે. ઘોરાડ પક્ષી અભયારણ્ય આવેલું છે અબડાસા ખાતે. અને સુરખાબ અભયારણ્ય આવેલું છે રાપર, સૌથી મોટું અભયારણ્ય છે. ત્યાંથી ઉપર જોઈએ વાવથરાદ અને બનાસકાંઠા બાજુ તો બાલારામ રીંછ અભયારણ્ય છે, એ પાલનપુરમાં આવેલું છે. જેસોર છે ક્યાં આવેલું છે? અમીરગઢમાં. પછી અહીંયા કડી, આપણે જે મહેસાણાની વાત કરીએ તો થોળ પક્ષી અભયારણ્ય છે કડી ખાતે આવેલું છે. પછી નળ સરોવર છે એને આપણે અહીંયા તમે જોઈ શકો છો, નળ સરોવર છે એ સાણંદ, અમદાવાદ, લખતર એટલે કે સુરેન્દ્રનગર છે એની સાઈડમાં છે પથરાયેલું છે, એટલે કે બધી બાજુથી તમે ત્યાં જઈ શકો છો. ત્યારબાદ જાંબુઘોડા રીંછ અભયારણ્ય છે ક્યાં આવેલું છે? તો કે પંચમહાલ ખાતે આવેલું છે જાંબુઘોડા. ઓકે, રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો કે લીમખેડા. અહીંયા તમને દેખાય છે ક્યાં? તો કે દાહોદ. જો જાંબુઘોડા રીંછ માટેનું છે પંચમહાલ આવશે, રતનમહાલ છે ક્યાં આવશે? તો કે લીમખેડા, દાહોદ. ત્યારબાદ આપણે નીચે ઉતરીએ નર્મદા બાજુ તો નર્મદા જિલ્લાની અંદર છે સુર પાણેશ્વર અભયારણ્ય આવેલું છે, જેને આપણે ડુમખલ કે દુમખલ પણ કહીએ છીએ. ક્યાં આવેલું છે? તો કે ડેડિયાપાડા. ક્યાં આવેલું છે? ડેડિયાપાડા, નર્મદા ખાતે. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકો છો નવસારીમાં વાંસદા નેશનલ પાર્ક આવેલું છે. ક્યાં? નવસારી ખાતે. અને પૂર્ણ અભયારણ્ય આવેલું છે ક્યાં? આહવા, ડાંગ ખાતે, કે જેને આપણે બરડીપાડા અભયારણ્ય પણ કહીએ છીએ. તો એટલા અભયારણ્ય છે, તમને ગુજરાતના તો આવડવા જોઈએ. ઓકે, ગુજરાતના જો તમને આવડે એટલે તમને વાંધો આવે નહીં. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણ એટલે કેટલી છે? તો કે રામસર સાઇટ છે 4.
ઓકે, આ પણ યાદ રાખવાનું છે જો પરીક્ષાની અંદર છે એ આવી રીતના આવશે. ક્લિયર છે? ચાલો, કયા જિલ્લામાં મેઢી આવળનો પાક લેવાય છે? મેઢી, મેઢી પણ કહેવાય અને મીંઢી પણ આવળ કહેવાય, મીંઢી આવળ પણ કહેવાય. આ ખરેખર છે પેટના રોગ છે એ દૂર કરે છે. અર્જુન સાદડ વૃક્ષ છે એ તમને પૂછે તો એ હૃદયનો જે રોગ છે એ દૂર કરે છે. ઓકે, પછી કરંજ જે છે એ દાંતના રોગ છે એ મૂળના રોગ છે એ દૂર કરે છે. તો આવા બધા છે એ વૃક્ષો તમને પર્યાવરણની અંદર છે કદાચ 1 માર્કનો આવી જાય. ઓકે, મેઢી આવળ છે ક્યાં આવે છે તો કે કચ્છની અંદર પાક લેવાય છે ને મુખ્યત્વે પેટને લગતા રોગ છે એ દૂર કરે છે મેઢી આવળ. ઓકે, એટલે એટલો મતલબ નહીં કે મેંઢી આવળ સીધે લઈને ખાવા જ મળવાની, એવું ન હોય. કોકને આયુર્વેદાચાર્યને પૂછવાનું, સીધા છે કઈ ખાવા નથી મળવાનું. ઓકે, ધ્યાન રાખવાનું છે. ચાલો, ત્યારબાદ છે પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? પીપલનેરના ડુંગરમાંથી, અટલા ડુંગરમાંથી, વાંસદાના ડુંગરમાંથી કે પારનેરાના ડુંગરમાંથી? આ કરંજ છે એ મુખ્યત્વે દાંતણ કરવા માટે છે વપરાતું હોય છે. કોઈ પણ આયુર્વેદના જેટલા પણ જે તત્વો હોય છે, હર્બલ હોય છે, એ વનસ્પતિ હોય છે, એને પેલા હૂકવી દે અને પછી છે એનો કોક જગ્યાએ ખાંડવામાં ઉપયોગ કરે છે, કોક જગ્યાએ ડાયરેક્ટ નાખે છે ને કોક જગ્યાએ છે એનો પાવડર કરીને ચૂર્ણ બનાવી દે. ઓકે, તો યાદ રાખવાનું છે. એટલે ડાયરેક્ટ છે એ કોઈ આપણે અટક ચાળા છે એ કરવાના નથી. હાલો ભાઈ મને છે એ પેટમાં દુખે છે તો હું મીંઢી આવળનો ફાકડો ભરી જાઉં, હેરાન થઈ જાઓ. પીપલનેરના ડુંગરમાંથી છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન છે. ક્યાંથી? પીપલનેરના ડુંગરમાંથી. ચાલો આગળ વધીએ. ગુજરાતમાં કયા જિલ્લાનો ગ્રામ્ય વિસ્તારનો સાક્ષરતા દર સૌથી ઓછો છે સન 2011 ના સેન્સસ મુજબ? જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, તમારી જે તલાટીની જે રેવન્યુ તલાટીની છે એ ભરતી છે એની અંદર વસ્તી ગણતરીના અમુક પ્રશ્નો છે પૂછાશે. તો વસ્તી ગણતરી છે ને ખાસ કરી લેજો, કારણ કે આર્થિક ભૂગોળની અંદર મોટા ભાગે આર્થિક અને સામાજિક ભૂગોળની અંદર આવે છે. એટલે વસ્તી ગણતરી છે ને ખાસ કરી લેજો. એના છે ને આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે. સૌથી મોટું નાનું. બરોબર, યાદ રાખવાનું છે. જવાબ આવે છે દાહોદ, કારણ કે આની અંદર છે તમારો કોઈ પણ જાતનો ફાંકો હાલશે નહીં. બરોબર, આની અંદર છે કોઈ પણ જાતનો છે ફાંકો હાલશે નહીં. પરીક્ષાની અંદર છે જો તમારે મેરિટમાં આવવું હોય, માર્ક લાવવા હોય, બરાબર, 40% તમારે 200 માંથી છે માર્ક લાવવાના છે, 40% જેટલા. તો આવા બધા પ્રશ્નો પૂછી દે ને. અને વસ્તી ગણતરી તો હાલો કયા જિલ્લામાં, તો કે દાહોદ છે. કેટલા ટકા પૂછે તો નહીં આવડે, બકરી છે ડબ્બામાં પુરાઈ જશે. એટલે યાદ રાખજો, વસ્તી ગણતરીના આંકડા છે એ ખાસ યાદ રાખી લેજો. બાકી છે આની અંદર તકલીફ પડી જાય એવું છે. ઓકે, ચલો ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાતની બહુહેતુક યોજનાઓ અંગે યાદી 1 માં જણાવેલ નદીઓને યાદી 2 ના બંધમાં સ્થળ સાથે સાચી રીતે જોડો. સરસ્વતી, ભોગાવો, શેત્રુંજી કે ભાદર? મુક્તેશ્વર બનાસકાંઠા, શ્રીનાથગઢ રાજકોટ, ધોળી ધજા સુરેન્દ્રનગર, રાજસ્થળી ભાવનગર? ચાલો શું જવાબ આવશે? 2 ટોપિક ખાસ કરજો. એક તો આ વસ્તી ગણતરી અને બીજું છે એ ગાંધીજીના 11 વ્રત એટલે કે એકાદશ વ્રતો. એ કયા કયા વ્રત હતા અને એનું મહત્વ શું હતું એ ખાસ યાદ રાખજો. એ પરીક્ષાની અંદર પૂછાઈ જાય. ઓકે, અને એ આવડશે નહીં. ગાંધીજીનું 7મું વ્રત કયું લ્યો, નહીં આવડે, ભેગું જ નહીં થાય. ગોતી લેજો, નેટમાં મફત મળે બધું. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી. બરાબર છે. શું આવે છે? સરસ્વતી નદી છે ક્યાં? તો કે મુક્તેશ્વર બનાસકાંઠા ખાતે આવી. ભોગાવો નદી આગળ શું આવ્યું? તો કે ધોળી ધજા બંધ આવેલો છે. શેત્રુંજી નદી ક્યાં? તો કે રાજસ્થળી ભાવનગર ખાતે આવેલું છે. અને ભાદર નદી શ્રીનાથગઢ રાજકોટ ખાતે આવેલું છે. ઓપ્શન નંબર બી છે એ જવાબ આવે છે. ઓકે, ખાસ છે યાદ રાખજો. ભોગાવોથી યાદ આવી જાય ધોળી ધજા, અને શેત્રુંજી છે ને એ પણ તમને યાદ આવી જાય પાલતાણા રાજસ્થળી છે એની બાજુમાં ગામ આવેલું છે ત્યાં આગળ. ચલો, સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુ ખાલી જગ્યામાં આવેલા છે. બરાબર, ટાપુઓને ઇંગ્લિશમાં શું કહેવાય? આઇલેન્ડ કહેવાય. ઓકે, આઇસલેન્ડ એમ બોલાતું નથી, આઇલેન્ડ. આ એસ ની અંદર છે લોપ થઈ ગયેલો હોય છે. બરાબર છે, કારણ કે આગળ શું છે તો કે આગળ છે વોવેલ એટલે કે સ્વર છે. એટલે એનો જે એસ છે શું થઈ જાય તો કે શાંત થઈ જાય, સાયલેન્ટ થઈ જાય. ઓકે, રૂલ છે એવો. ચલો, જવાબ શું આવે છે? ઓપ્શન નંબર એ આવે છે બે ઓફ બેંગાલ એટલે કે બંગાળાની ખાડી. બંગાળાની ખાડીમાં છે સૌથી વધુ સંખ્યામાં ભારતીય ટાપુઓ છે આવેલા છે.
ઓકે, ખાસ યાદ રાખજો. 500 કરતા વધારે સંખ્યા છે. આઈ થિંક 572 જેવા છે ટાપુઓ છે અને સંખ્યા છે મોટા ભાગે વધતી હોય છે. ઓકે, ચલો ત્યારબાદનો પ્રશ્ન છે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા. આ 5 દક્ષિણના રાજ્યો પૈકી કયું રાજ્ય ભારતના સૌથી વધુ રાજ્યો સાથે સીમા ધરાવે છે? એપી, કર્ણાટક, કેરળ, તમિલનાડુ કે તેલંગાણા? ફક્ત તેલંગાણા, ફક્ત કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા કે તમિલનાડુ અને કેરળ? ચલો જવાબ આપજો મિત્રો. જવાબ શું આવશે તો કે ફક્ત કર્ણાટક આવશે. કયું આવશે? કર્ણાટક છે એ આપણો જવાબ આવશે. કર્ણાટક. શા માટે કર્ણાટક આવશે વિદ્યાર્થી મિત્રો? કારણ કે એ છે ઓલરેડી કેટલા 6 રાજ્યો સાથે છે સરહદ ધરાવે છે. ઓકે, મહારાષ્ટ્ર છે, ગોવા છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે અને કેરળ પોતે. જુઓ આપણે નકશા થ્રુ તમને સમજાવું. જો આની અંદર છે, જો અહીંયા આપણું શું છે તો કે અહીંયા છે કેરળ, કર્ણાટક છે આવેલું છે. જો અહીંયા છે કર્ણાટક આવેલું છે. ઓકે, તો અહીંયા જે કર્ણાટક આવેલું છે એને આપણે જો રાજ્ય ગણીએ તો કે જો બાજુમાં નાનકડું ગોવું રહ્યું, ગોવા એક રાજ્યની સરહદ લાગે છે. બીજું કેરળ પોતે 2 રાજ્યની સરહદ લાગે છે. તમિલનાડુ પોતે કેટલા તો કે 3 રાજ્યની છે સરહદ લાગે છે. આ બાજુ આંધ્રપ્રદેશ તો કેટલા 4 રાજ્યની સરહદ લાગે છે. આ બાજુ કેટલું તો કે તેલંગાણા 5 રાજ્યની સરહદ લાગે છે અને છઠ્ઠું મહારાષ્ટ્ર. કેટલા? ટોટલ 6 રાજ્ય છે એની સરહદ કોને લાગે છે તો કે કર્ણાટકને લાગે છે. એટલા માટે છે જવાબ શું આવે છે તો કે કર્ણાટક રાજ્ય આવે છે. એટલે કે કર્ણાટક રાજ્યને ટોટલ કેટલા 6 રાજ્ય છે. કેટલા? 6 સ્ટેટ્સ, 6 રાજ્યની સરહદ લાગે છે. આટલું ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર છે પૂછાવા લાયક છે. સો કયા રાજ્યની અંદર છે કઈ સરહદ લાગે છે, કયા જિલ્લાને છે કઈ સરહદ લાગે છે, કયો તાલુકો ક્યાં આવે છે, આવા બધા નાના જીકે એટલે કે જનરલ નોલેજના પોઈન્ટ છે એ આપણને બેઝિક લેવલે છે આવડવા જોઈએ. કારણ કે તમે અઘરું કરવા જશો ને જો સહેલું પૂછી લેશે તો તકલીફમાં મુકાઈ જશો. ચાલો ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાંદીપુર અભયારણ્ય ક્યાં આવેલો છે? મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે કર્ણાટક? ચલો નમસ્કાર ધમિષ્ઠા, નમસ્કાર. ચલો બાંદીપુર અભયારણ્ય છે ક્યાં આવેલું છે? જવાબ શું આવે છે? ઓપ્શન નંબર ડી કર્ણાટક આવે છે. બાંદીપુર ક્યાં આવે છે તો કે કર્ણાટકમાં આવે છે. ક્યાં આવે છે? કર્ણાટકની અંદર આવે છે. બાંદીપુર તો કર્ણાટકની અંદર આવે છે 100%. હા, 1973 પ્રોજેક્ટ ટાઈગર. ચલો કઈ નદી જમ્મુ કાશ્મીર માંથી પસાર થતી નથી? બરાબર, પંજ નદી છે એમાંથી અમુક નદી નહીં આવે. સિંધુ, રાવી, ગંગા, ચિનાબ. ભાઈ જવાબ શું આવશે? ગંગા આવશે. ક્યાં આવે છે? ગંગા. મોટા ભાગે છે ક્યાં? ગંગા તો તમને યાદ જ હોય છે. બરાબર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ એ બાજુ છે એ આવે છે. બરાબર, ગંગાજીની અંદર છે બધા નમન કરવા જાય છે તો એ મોટા ભાગે છે ગંગા દર્શન, ગંગા ઘાટે છે એ કરવા જતા હોય છે. ચલો ત્યારબાદનો પ્રશ્ન છે ભારતીય રેલવેમાં નીચેનામાંથી ઝડપથી દોડતી ટ્રેન કઈ છે? બરાબર છે, કોઈ છે એ વંદે ભારત એવું લખતા નથી. બરાબર, વંદે ભારત એવું છે એ લખતા નહીં. હાલો, શતાબ્દી રાજધાની ડેક્કન ક્વીન કે કાલકા મેલ? હા, ગંગા ડોલ્ફિન છે નેશનલ એનિમલ વોટર. સાચું છે. ચાલો જવાબ શું આવે છે? ઓપ્શન નંબર એ આવશે. શતાબ્દી એક્સપ્રેસ આવશે. શું આવશે? શતાબ્દી એક્સપ્રેસ આવશે. વંદે ભારત તો પછી આવી પણ શતાબ્દી એક્સપ્રેસ છે ફૂલ સ્પીડે દોડે. ઓકે, ખાસ યાદ રાખજો. ચાલો ભાઈ વિદ્યાર્થી મિત્રો, લેક્ચર જો આપને ગમ્યો હોય તો લેક્ચરની લિંક છે શેર કરજો, આપના મિત્રો સુધી છે પહોંચાડજો. મજા આવે તો હારી કોમેન્ટ કરજો. બાકી તમારી ઈચ્છા છે ફરી મળીશું કંઈક નવા લેક્ચર સાથે, કંઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.